નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કેવા લોકો તમારી ઈર્ષ્યા કરે છે, નિંદા કરે છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જ્યારે આપણે જાહેરમાં બેઠા હોઈએ છીએ, બધા જ મિત્રોની સાથે બેઠા હોઈએ છીએ, ત્યારે એ વ્યક્તિ તમને માગ્યા વિનાની સલાહ આપીને આડકતરી રીતે તમને નીચે પાડવાની કોશિશ કરે છે। નંબર 2, જે લોકો અપમાનજનક રીતે તમારી મજાક ઉડાવતા હોય છે, એ લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય છે। એ લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા। નંબર 3, જ્યારે તમે જીવનમાં કંઈક આગળ વધવા માંગતા હોય ત્યારે એ લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા। એ તમને અટકાવવાનો પ્રયત્ન કરે છે। એવા લોકો તમારી ઈર્ષ્યા કરે છે। નંબર 4, જે લોકો તમારું ખરાબ ઈચ્છતા હોય છે, જે લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા, જે લોકો તમારી સિદ્ધિઓને નથી જોઈ શકતા, એ લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય છે। નંબર 5, મિત્રો, જીવનમાં હંમેશા કહેવા માંગુ છું કે ક્યારેક કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી દૂર રહેવું જોઈએ। આવા લોકો સાથે ક્યારેય પણ તમારો સંપર્ક ના રાખવો જોઈએ। તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો। જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે। ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ। સંબંધોને ખાલી સમયની નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે। જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો આપણો હાથ નહીં પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે। સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે એ કંઈ ખબર નથી હોતી। માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો। કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે। નાના વિચારો વાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવા વાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો। મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે। જીવનમાં ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ પણ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક। કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું,
તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. મિત્રો, જીવનમાં સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, એટલા માટે ક્યારે કોઈનું અપમાન ના કરો. સમય બતાવવા વાળા તો ઘણા મળે છે આ દુનિયામાં, પરંતુ સમય પર કામ આવવા વાળા લોકો, સમય પર સાથ આપવા વાળા લોકો ખૂબ જ ઓછા મળે છે. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં સાથે ઊભો રહે છે, એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે. લાખ કોશિશ કરવા છતાં પણ જે માણસ સમજે નહીં, તો એ માણસને સમજાવવાના બદલે ત્યાંથી પોતાની જાતને સમજાવીને દૂર થઈ જવામાં જ મજા હોય છે. દોસ્તો, ખોટા વિચાર અને ખોટા અંદાજ એ માણસને સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે. માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. નાના વિચારો વાળો માણસ પોતે તો આગળ નથી વધી શકતો, પરંતુ એની સાથે રહેવા વાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો. તકલીફ આવવા પર સૌથી પહેલા જે માણસ યાદ આવે છે ને, એ જીવનનો સૌથી કિંમતી માણસ હોય છે. જ્યારે કોઈ તમને નજરઅંદાજ કરવા લાગે ત્યારે સમજી લેવું કે હવે એમને તમારી જરૂર નથી. માણસની ઓકાત ત્યારે ખબર પડે છે જ્યારે જે માણસે જ્યાં ક્યારેય પણ દગાની ઉમ્મીદ ના રાખી હોય અને એ જ માણસથી એને દગો મળે. માણસ કેટલીક વસ્તુઓને તો ભૂલી જાય છે, પરંતુ એમને ક્યારેય નથી ભૂલતો જેમણે એને દગો આપ્યો હોય. સાચી મોહબ્બત હંમેશા એમનાથી થાય છે જે લોકો નસીબમાં નથી હોતા. કેટલાક લોકો દિલમાં તો રહે છે, પરંતુ જિંદગીમાં નથી હોતા. માણસનું દિલ પણ કેટલું અજીબ છે. તકલીફ થવા છતાં પણ ઉમ્મીદ રાખે છે. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ જિંદગીમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો
કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલા એ પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી જાય તો પણ ચિંતા ના કરવી, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ. યાદ રાખો, જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે. જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે, અને જેટલી મોટી તકલીફ હશે ને એટલી જ મોટી સફળતા પણ હશે. કોઈ ભલે કંઈ પણ કહે, પરંતુ પોતાના મનને શાંત રાખો, કારણ કે તડકો કેટલોય પણ હોય, પરંતુ સમુદ્રને નથી સુકાવી શકતો. ઠીક છે, કાલ કરીશ, બસ આ શબ્દ જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતો. એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ. જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા ઉપર પણ વિશ્વાસ હોય. જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર જવાનું પસંદ કરે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.